હાલ હાલ કાકડો બોલ્યો કોક આવશે, કાકડો બોલ્યો આવશે, હમણાં કોક આવશે. કારણ કે કાકડો કેવું બોલે. મારે પગમાં કપાસીનો પાર નથી. એકમાં 9 ને એકમાં 13 ગુડાણી ચૂડું. બાપા સીતારામ ને દયા. બાપા સીતારામ ને દયા તને. મારે બાપા સીતારામ ની દયા. તારા એક ને એક જબો દેખું 8 દી થયા. તારે બાપા ની દયા લાગે. એ ભાઈ આ લગીરગઢ ગામ કેટલે કાયું? અલા ભાઈ લગીરગઢના પાદરમાં આવી ગયા તમે. લગીરગઢના પાદરમાં આવી ગયો? વાહ વાહ ભોળિયા નાથ અખંડાનંદ. મારા મનને હતું કે મારા ઘોડાએ મને ધોઈચે રાખ્યો. પણ ભગવાનની દયાથી એ લગીરગઢના પાદરમાં પોકી ગયો. બીજું તો ઠીક અઘોર જંગલમાં તમે લોકો અહીંયા શું કરો છો? અલા ભાઈ અમારી વાત કરો માં. કેમ? અમે હાવ ગરીબ માણસો. ગરીબ માણસો. ગરીબ માણસ અંદર જંગલના લાકડા કાપી અને અમારું ગુજરાન ચલાવી. ચંદનના લાકડા કાપીને તમારું ગુજરાન ચલાવો છો? વાહ વાહ હાવ ગરીબ માણસ. ગરીબ માણસ. આ બધો પરિવાર હગાવાલા શું થાવ? અમે 4 ભાઈઓ 4 ભાઈઓ અને 5 બહેનો. 4 ભાઈઓ ને 5 બહેનો. તમારી બા જીવે છે? મારે એના દર્શન કરવા. તમારા ગામમાં છાપું નથી આવતું લાગતું. આ લગીરગઢ આવી ગયું? છાપા આ જંગલમાં મળે ભાઈ સાપા જંગલમાં હોય. નો જાય ને જંગલ. આ ઓલે આઈ ગયા કોલો માથા ભારે જીવલો રહે છે ને? જીવલો જીવલો નહીં કરવાનો, જીવાભાઈ કહેવાનું. શું માથા ભારેની શરૂઆત આઈથી જ થઈ ગઈ. ઉભા રહ્યો બોરે. ઉભો રે, ટુકારો ન દેવાય. કાકા કોનો કાકો? જીવલાનો. કાકો નહીં કહેવાનું, નકર કાપી નાખીશ. બાબાય બધા તરવારી લઈને ફરો છો? આખું ગામ માથા ભરે છે. એમ? હા આ જીવલો તમારે કઈ હગો થાય? પેલા જીવલો જીવલો નહીં કહેવાનું, જીવાભાઈ કહેવાનું. હા, જીવાભાઈ. જીવાભાઈ આટલામાં જેની હાક બોલે. હાક બોલે. આટલા પરગણામાં જેના નામની એટલી બધી હવા ફેલાણી છે. બહુ હવા ફેલાણી છે. હજી લગી ગંધાય. ઓય અંધારામાં પ્રકાશ આપે દીવો, એવો માથા ભારે જીવો. તારી માનો જીવો. ઓય તું તને મોઢું સંભાળીને બોલ, એટલે કહો વૈશમાં કાંઈક માને મજા નકર હું નથી ને? કાપી નાખીશ. એટલે કહો માને કાંઈક મજા નહોતી ને વૈશમાં? કોની માને? જીવાની માને કાંઈક મજા નહોતી? અમારી માં ગુજરી ગયા છે, હું એની બેન છું, એટલે મોઢું સંભાળીને બોલ. બાબા, હૈસે બાબા, હૈસે. હા બસ એમ. તમે જીવાભાઈના હગા બેન? હા એનું મોટી બેન છું. સાચું છે. ચાંદલો થઈ ગયો છે? હે અમારા લોકોનો ચાંદલો ન થાય, તમારો સાંડલો થાય? આધરા લગન થાય. પાંદરા જ. પણ એ અત્યારે શક્ય નથી. કેમ? નહીં, કારણ કે મને 13 જણા જોવા આવ્યા હતા. તને હા કોઈ મેળ નો આવ્યો? પણ આમ જો સામું જોયું ને એ ભાગી ગયા. સાચી વાત છે. પણ માથા ભારે ને કોણ ધણી થાય? ઘર જમાઈ રહેવું પડે તો જ મેળ પડે. આપના ભારા કહેવાય. ઘર જમાઈ રહેવું પડે ઘર જમાઈ રાખવા. તો જ મેળ આવે. અને ઈ તે ચા પકાવવાનો. હા, એમ? હા તમારે પકાવવો છે? મારા બાપુને પૂછી જો કે તમારે જરૂર ચા પકાવવો હોય તો પોહાણ છે ને કે નહીં? કે તમારે જરૂર ન હોય તો હવે ન્યા ફિટ થઈ જાય. હે તું બહુ બોલ બોલ કરમાં બરોબર. મારે તો ગમે ન્યા દી કાઢવા. મોઢું સંભાળીને બોલ, મારા ભાઈને ખબર પડશે ને તો તારી આવડી આવડી કટકી કરશે પણ તારે એને કહેવાય ને હું કામ કહું છું? અને પછી માખ્યું ને ખવડાવશે. સાચું. હા એક કામ કર. કટકી કરીને ફાકીમાં ચોળીને તને ખાઈ જશે. આ તો જઈને તારા ભાઈને સમાચાર દે હા કે કાકા આવ્યા છે ને મળવા માંગે. ઓય કાકા નહીં, ખાલી કોટવાળ. કોટવાળ નામ છે ને? પણ તને ખબર ન હોય કારણ કે તમે બધા નાના હતા તે હું આવ્યો તો અને હું કાકા થાવ. એવું છે? હું તારા ભાઈને જઈને કહી દે હા. કે કોટવાડ કાકા આવ્યા છે એટલે હતરાંગ બેઠો થઈ જાય. એમ ઓળખી જાય મને. તમે હા. કાકો કોણ હતું? ચાલો ને એમ છે. હજી મારે હોટી બેન છે હો. એ તો ચા પીતી હતી એટલે એ બોલતી નથી. કાકો કોણ હતું? તમે એમના હગા બેન છો? હગાબેન છું. હા, સાચું. આયલા તલવાલે. અહીંયા હે ને જય શ્રી કૃષ્ણ નહીં બોલવાનું, જય જીવાભાઈ. હું જય જીવાભાઈ.
જીવો પણ હાદલ પીરનો અવતાર લાગે. આદલ પીરનો અવતાર નથી. ઈ છે ને માથા ભારે એટલો છે. માથા ભારે છે. બરાબર ને? અવતાર છે બ્રુસલીનો. હા હવે બરાબર. કાકો કોનો? ઘરનો. માર ભત્રીજાને કા. હા તારા ભત્રીજાનો. આ તો હું આઈ એમ અને મારી મોટી બેન છે. અમારા કોઈનો નહીં હો. તમે બોલો છો તો હું ધ્રુજવા માંડું છું. આઈ એમ તો ભલે. હવે જઈને બે બેનું થઈને કયો હા કે કાકા આવ્યા છે ને મળવા. કાકો કાકો કોનો તું? એટલે ભાઈ એને તમે હમાસાર તો દ્યો, મને પરબારો કાંઈ ઉધડો લ્યો. કાકો નહીં કહેવાનું. નહીં બસ કયો છે જાઓ તમારે જે કેવું હોય કીધું. આઈના ઉભા રહેજો પણ હવે તમે એને હમાસાર દ્યો બે બેનું. બેન. હાય સાગ ભાઈ આજે ભર નિંદ્રમાંથી તું જાગી જા. જાગી ગયો? બાર કોક આવ્યો છે, અજાણો વ્યક્તિ છે અને એમ કે છે હું કે જીવાનો કાકો થાવ છું. ભાઈ આપણે કોઈ કાકા હતા? એને કઈ જીવવું છે કે મરી જવું છે? એને જઈને એમ કે એય કીધું તારા જીવવું છે કે મરી જવું છે? બે ભેગું છે કે ભાઈ એમ કે ભેગું છે. કઈ જીવવું હોય તો વયો જાય અહીંથી હા અને મરવું હોય તો અંદર આય કે ભાઈ તમારે કે કાકો કોનો કે તું કાકો કેમ કે અને કહે બેટા તને ખબર ન હોય કાકા આવ્યા છે તું પેલા હામું તો જો તું પેલા ઓળખતો ન હોય એને નામ ની ખબર ન હોય અને તમે આ બધું અંધારામાં જાય બધું આ. કે કાકા આવ્યા છે કોટવાળ કાકાને મળવા માંગે છે. ભાઈ તું કેતો હોય તો અંદર મોકલું? બહુ બોલ બોલ કરે છે. કઈ ફુરસત નથી મારા ભાઈને. મારા ભાઈને ફુરસત નથી એટલે તારે જીવવું હોય તો વયો જા અને તારે મરી જવું હોય તો અંદર બી. એટલે કેમ કે કોથળી નાખી ગયો છે. ભાઈ તું કે એને અંદર આવવા દો જ ન આવવા દો? ભાઈ તું એને જોઈશ ને એટલે તને એમ થશે હું ભમરા ખાઈ ગયો. એને અંદર ચાલ અંદર આવવાનું કીધું. કીધું ને હા ઓળખી ગયો ને આ ટપીને આવજે. ઓળખી ગયો ને હા ઓળખી ગયો. જા ઠંડુ લેતી આય. હા ભાઈ એ જીવલારામ કોને કે છે જીવલા? મજામાં ને? એટલે કોનો કાકો તું? એટલે માર ભત્રીજાનો. એટલે જીવવું છે કે મરી જવું? એટલે રોંઢે મેં ફોન કર્યો હતો ને કે બેટા મને કે કાકા ક્યાં છો? મેં કીધું આ ચંદ્રગઢ છે. મને કે કેદી આવશો? મેં કીધું હવે નક્કી નહીં. એટલે કોણ છો? ક્યાંથી આવે છે? પરબારો કાકો એટલે કોનો કાકો તું? ભાઈ શિવાભાઈ તમે મને ન ઓળખો, મારું નામ તમે સાંભળશો ને એટલે ઓળખી જાઓ. તારું નામ દે. દેલડી નગર નું રાજ જેલ્યું ઢેલડી નગર. મહારાજ રાવત રણસિંહ નો ઓળખો? વાહ, કોક રાજનું માણા હોય એવું લાગે છે મને. રાજ નો માણા. તલવાર પડી ગઈ હાથમાં. જો તારા ભાઈ ની તલવાર પડી ગઈ છે. હા એટલે દેલડી નગર ના મહારાજ રાવત રણસિંહ તેનો જમણો હાથ હું કોટવા. વાહ કોટવાળ. તમને મજા આવી છે મારા ભાઈ. આમ જો ગમે એ અજાણા મહેમાન આવે ને એનું સ્વાગત કરે છે. તમારું પણ સ્વાગત કર્યું. એટલે પણ આ પેટવાનું હોય. ભલા માળા કોરીન આ પેટવાનું. તારે એમપી એમપી બેનો બેન જીગી અને જીવણી પેલા પૂછાય તમે કોણ છો? તમારું નામ? અરે આ તો રાજનું માણસ છે. રાજનું માળા હવે ઓળખી. આવો કોટવાળ ભાઈ આવો, તમારી માટે આસન તૈયાર છે. ઉઠ, બેહવા દે હવે. અરે આ તો માથા ભારે જીવો. જેમ અંધારામાં પ્રકાશ આપે દીવો એમ માથા ભારે જીવો. હું એમને મત છો. તો હવે હું રોકાઈશ નહીં અહીંયા. અહીંયા હું રોકાય? વાંઢાને ઘીરે ઠામણા ઉટકવા. હા ભાઈ હાઈ જોવાને માટે આવે છે. 201 રૂપિયા મોજના આપે છે બધાને. ભાઈ કોટવાળ હા, હા. એવું નથી. એવું નથી. મને એમ થાય છે હા, હા, હા. કે કોઈ બેન દીકરીનો ચૂડલો નંદવાઈ જાય. નંદવાઈ જાય. કારણ કે અમારા જીવન કેવો હોય, કાચના ટુકડા જેવા. સાચી વાત છે. ક્યારે ભાંગીને ભૂકો થઈ જાય ને નક્કી ન હોય. સાચું, તારું જીવન સારું કહેવાય લે. એટલા માટે હું લગ્ન નથી કરતો. હા, વાછરા દાદાનું જીવન હતું ને એવું જ તારું જીવન છે. એટલા માટે હું સોલંકી કુળનો દીવો વીર વસરાજ એનું જીવન તારી જેવું જ હતું.
એટલે કોઈ બેન દીકરી બિચારી નંદવાય હા જાય. નંદવાઈ જાય સાચું સાચું બરોબર ને હા, હા, એટલે હા. મારી એની જિંદગી બગડી જાય તને કોઈ ગહી નાખે સાચી વાત છે એટલા માટે હા એટલે નો કરાય લગન નો કરાય હા, હા. એમ નહીં પણ તારે તો ઈ તો તારું તો બરાબર છે પણ આને તો ક્યાંક ને તે પડાય ને એમ પણ એના માટે હા, હા. માંગા બહુ આવે છે. માંગ આવે છે પણ મારી બેનને કોઈ મૃત્યુ પાસ નથી આવતો. પણ એ ઘર જમાઈ રહેવાનું કે અહીંયા કોણ આવે તારી ઘીરે ભાઈ આવશે આવશે શું આવે કારણ કે એના નસીબ જોર કરશે એટલે સામેથી આવે. પણ નસીબા તારી વાડ જોતા નથી આવે આ કાંટાની વાડ જોઈને વૈંડો વૈંડો કઈક રાખવો છે હવે ભાઈ કોટવાળ આવ્યા છે હા, હા. એટલે વિવેક કરો. વિવેક કરો કઈક વિવેક કરો હવે મહેમાન આવે ચા સાહેબ બનાવો. જમવાનું બમવાનું કઈક કરો હવે કઈક ભાઈને દૂધ લેવા. હા ભાઈ બેન એક કામ કર કારણ કે મહેમાન કહેવાય એટલે એને કે આમ જો આ ગામની બરોબર છે ને મારી વાત સાંભળો. હા. ઘરે તમે સંભળાવો એને દૂધ લેવા મોકલો. હા ઈ જ હું કહું છું કે ગામનું બરોબર દુકાન રહી ને જ્યાં ઓલા મકાન નો રહ્યા ત્યાં ભેહું વાળા ઘર રહ્યા ને ત્યાં ભાઈ મોકલ તો પેલી લઈને દૂધ લઈ આવે પછી ભાઈ ચા બનાવે ને આપણે ત્રણે ભાઈ બેન મારી બેનને હું બહાર નથી મોકલતો એટલે દૂધ લેવા તમારે જવું પડશે. ઈ ઘરે ચા બનાવશે પણ દૂધ તમારે લેવા જવું પડશે. આને બેને કવરેજમાં રાખવી પડે એમ ને સાચું સાચું કારણ કે દીકરી સાચું ના ના ઈ સાચું છે તારો નિર્ણય સાચો લે એટલે ભાઈ કોટવાળ દીકરી પંખીનો માળો કહેવાય. ના સાચું સાચું ક્યારે ઉડી જાય એનું નક્કી ન અને હોય. નિર્ણય સાચો છે ઈ તારો. બરોબર ને હા કારણ કે અત્યારે હાલતા ઉડી જાય તમને મેકીને મારે કેમ બહાર જવું ન જવાય. અને એને મેકીને હું ક્યાંય જાતો નથી ન જવાય, ન એટલે જવાય. દૂધ લેવા તમારે હવે જવાનું. એક કામ કરો સા હું પીતો નથી ચા હું પીતો જ નથી મારે કાંઈ બંધાણ છે જ નહીં તો દૂધ ચાલશે દૂધ નહીં હું કાંઈ પીતો જ નથી તમે સલાહ કરી દીધી એટલે આવી ગયું હા હા તમે જમવાનું તમે વિવેક ના તણે ભાઈ એક કામ કરો એ ભાઈ સમજો અમારું વાત સાંભળો તમે હવે તમે જમવાનું બનાવી નાખો વાસણ એ ઉટકી નાખશે બરોબર ને હા હા બોલો ઠૂઠેસ એટલે રોટલા ઈ બનાવશે હા હા તો હું ખાઈ લઈશ ઘરે જઈને તમે તણે ભાઈ બેન ખાઈ લીધો મારે ખાવું નથી આપણો વિવેક છે પણ આ ભાઈ ના ઝીલવી નથી એકતા ના તમારો વિવેક સાચો છે એમાં સાચો તમે અમારા આશીર્વાદ ધર્મ છે. ના આશરાનો ધર્મ પાડવા વાળા તમે જોયા જમવું હોય તમારે જમવું હોય હા હા. વાસણ તમારે ઉટકવો પડે. ના જમવું નથી હવે તમારો ભાવ છે એટલે આવી ગયું બધું હવે જે મૂળ વાત ઉપર આવે હું કામે આવ્યો છું કોટવાળભાઈ હા હા હવે તમારે વિવેક તમે બધી ના પાડી બધી ના પાડી તમારો ભાવ બહુ સારો ભાવ બહુ સારો હવે તમે શું કામે આવ્યા હા 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 એ વાત તમે અહીંયા પીરશો. હા હા એટલે એક તો પેલો ભાવ મેં આવતા રજૂ કર્યો પણ તાર બેન ના પાડી શું ભાવ કરે છે? મેં કીધું સાંડલો ન થયો હોય તો ખાતો જાવ ને માગું નાખતો જાવ એમ ચા મને આવડે છે એમ ચા આવડે છે પણ એ બનાવવાનો તારે જ રહે કારણ કે હું રાજનો કોટવાળ છું એમ ઠીક એવું છે એમ ને રસોઈ બનાવતા આવડે રસોઈ રસોઈ આવડે છે હા ઈ આવડે એમ? હા હા તો આ પાડે એટલે છે એને રસોઈ નથી આવડતી. આને રસોઈ નથી આવડતી એટલે પૂછે છે હા હવે એક કામ કરો ને આને ક્યાંક સારું ઠેકાણું જોઈને પરણાવી દીજે મારે નહીં મેળ આવે તમારા ધ્યાનમાં હોય કાંઈ? હા હા તમારા ધ્યાનમાં હોય હા હા તો મને જાણ કરજો હા હા કારણ કે બે બેનું રૂપાળ તમે જોવો તો હા ખરા. હા ના સાચું રૂપારી છે રૂપરૂપનો અંબાર. હા પણ હું કામનું અલે ઓલી તલવાર આ મહેમાન છે ને હવે મારા આને ના કહેવાય નહીં ને સાચી વાત કહેવાય નહીં ને આશરાનો ધર્મ છે છોકરી ધ્યાનમાં હોય હા હા તોય પણ કેજો તારા ભાઈ હાટું મારા ભાઈ આટો હા હા ભલે 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 માથા ભારે હોય માથા ભારે હવે એ બધું રેવા દો મૂળ વાત ઉપર આવો બાપુની આંખમાં કણું પડ્યું ઘણું રાવતરણસિંહ બાપુના આંખમાં કણું સમજો તમે ઘડીક થોડીક 5 મિનિટ બેસો બેન લાડુ કોઈતમાં ના ના લાડુમાં ઈ કણું કાઢે આ નવા નીકળ્યા તારે બેન એ ઉભા રહ્યો ઈ ઘણું નહીં એટલે આ લાડુમાં કાઢે ઈ કણું નહીં ઈ કણું નહીં
તારા ભાઈને ખબર હોય પૂછ કયું કોણ ઈ કણું નહીં, કારણ કે મહેમાન આવે એ કઈ કણાની વાત કરે. હા ઈ કણું હું કાઢું, હા બીજા કોઈ નો કાઢે. એનું કારણ છે તમને ખબર ન હોય ક્યાં કણાની વાત આલે છે. રાજની અંદર કણાની માફક જે દુશ્મન ખટકતો હોય, રાજનો દુશ્મન હોય ને એ આંખમાં કણાની માફક ખટકતો હોય, ઈ કણાની વાત છે. ઈ તમને ખબર ન હોય, તમારા ભાઈને ખબર હોય. એનું કારણ શું ખબર છે? આને કેટલાયના કણા કાઢ્યા હોય ને કેટલાય આના કાઢ્યા હોય. હજુ સુધી મારું કણું કોઈ નથી કાઢ્યું. નહીં હા ના હાચું. એટલે ઈ કણું કાઢવાનું છે, રૂપિયા મોઢે માંગ્યા દેવાના છે. બોલ ભાઈ, તમારી વાત મને મંજૂર છે, મંજૂર છે. પણ મોઢે માંગ્યું ઇનામ દેવું પડશે. ઇનામ બાપુએ કહી દીધું, મને છૂટ આપી દીધી કે જે માગે એ આપું છું. ઢેલડી નગરના રાજાને કહી દેવ કે જીવો આવવા માટે તૈયાર છે, તૈયાર છે. અને કહેજો કે માથા ભારે જીવો, અંધારામાં પ્રકાશ આપે દીવો, ઈ માથા ભારે જીવો. શાબાશ, વાહ 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 વાહ. બરોબર ને? એટલે વેલા હાર આવશો ને? આવું તમારે હારે આવું કેતા હોય તો ના ના ના, હારે જ આવવું જોઈએ તમારે, કારણ કે બાપુ ના બહુ ઉતાવળ છે, કણું બહુ ખટકે છે. એમ નહીં તમારું ત્યાં કામ નથી, તમારું કામ ત્યાં તમારું કામ નથી. ભાઈને બોલાવી લેજો, છૂઠેશ્વર ને, હા હા એટલે ઘરને ધ્યાન રાખે. બરોબર ને? ભાઈ તમે આવો છો ને તાત્કાલિક, હા ચાલો. અને જરા કઈ કામ કરજો, હા હા. બીજી સોણી લેતા આવજો. શું કામ? વૈશમાં નદી આવે છે ને, નાવા ધોવા થાય. એ જીવાને જરૂર જ નથી. નકરા ધીંગાણામાં નેઠો ન રહીએ એમ. આવો છો ને? આની એ દાઢી માગે છે. ચાલો, કારણ કે ઘણું કાંઈ જેમ તેમ છે ને, એટલે હું કહું છું એમ. હા, હા, હા. કણાનું નામ ન્યા મોઢે સાંભળીશ પછી વાત થશે. કણાનું નામ તો બાપુ દઈશ, આઈને દઈશ તો તમે આવશો ને. એમ ચાલ. હાલો લ્યો તો. આવજો. કુંવારો છે મારો ભાઈ. હા હા હા. ધ્યાનમાં હોય તો કહેજો. ના ધ્યાનમાં હશે તો કહીશ બાપા, લેખ હશે તો થઈ જશે. હા હા હા. અને તમારા હાટુ મૂર્તિઓ ક્યાંક ધ્યાનમાં રાખીશ કે કોઈ ગરીબ માવતરનો દીકરો હોય એને પૂછી જોઈએ તમારે કુવામાં પડવું છે. કોટવાર આજ ગયો છે જીવાને તેડવા માટે, તો હજી કોટવારના સમાચાર નથી જીવાના સમાચાર કે નથી કોટવારના સમાચાર. ભાઈ ઉસ્તાદ, આજે સમાચાર બેયના નથી, હે પણ સમયથી આવે એ કોટવાર આવે. જેવા કાને વખાણ સાંભળા એવો જ માથા ભારે જીવો આવે જ છે બાપુ. આવી ગયા જો. ભાઈ ભાઈ જય માતાજી. આવ જીવા આવ, જય માતાજી. આવ ભાઈ આવ, કેમ છે? આવ. મજા છે ને? સારું છે ને? ના આવો, કામ બહુ સારું. હજી તમે ઘરે નથી ગયા, મહેમાન ગતિ બહુ સારી કરે. લ્યો મહારાજ. મજા આવી ન્યા. બેહો 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 જીવાભાઈ. હા હા. તમારું સ્વાગત છે, બેહો. આયા બેહો રે. આ ન્યા બેહો ને હું અહીં બેહીશ. બેહો. નિરાંતે વાતો કરો હો, આમ કાયદેસર. નામ સાંભળ્યું, હા, કારણ કે તમે અમારા અંદાતા, હા હા. એટલે જરૂર આવવું પડે. બોલો કામ હોય. જીવા, મારી આંખમાં ખટકતું કણું બોલ તારથી નીકળશે. ઘણું જરૂર નીકળશે, બોલ. પણ મોઢે માંગ્યું ઇનામ દેવું પડશે. જીવા, જે માગીશ આપવા તૈયાર છું. વચન આપો. આ મારું વચન છે, જે માગીશ એ આપવા તૈયાર છું. ભલે મહારાજ, તો આપની આંખમાં ખટકતું કણો જીવો કાઢી દેશે, વાહ. પણ કણાનું નામ આપો. કણાનું નામ સાંભળજે કાન ખોલીને જીવા. કણાનું નામ, એનું નામ છે ઉસ્તાદ ખીમડીયો. બાપુ હા, આ ખીમડિયાનું નામ પડ્યું ત્યાં જીવો જઈજકો. મને એમ લાગે છે આને પ્રસાદી મળી ગઈ લાગે. બેજા, બેજા. મહારાજ, હા હા. આજ ખીમડી આરે મારે પણ દુશ્મની છે. તમારો દુશ્મની મારો દુશ્મન. આપનું કામ જરૂર થઈ જશે. એમ હા. તો મો માગ્યું ઇનામ મળશે. હા જા. સમજા તો નહીં, તારે જે કાંઈ 2-5 ગામડા જોતાય તો તું તાર માગી લેજે. ભલે ભલે પણ આ ભલે. કણાનું પૂરું કરીને આવજે. હા 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 હા. જાઓ. હા અને જલ્દી આવી જજો હો ભાઈ. હા, લગભગ તો નહીં આવે પાછો. હે? કણાનું નામ પડ્યું તો જીવો છે જ કો. જઈજકો ઈ તો એનું કારણ છે, આપણે બે નહોતા જઈજકા. ભૂલી જ જવાનું. માનો કાંઈ બન્યું જ નથી. ઈ તો બધું મગજમાંથી કાઢી જ આ નાખવાનું. વાત તો કોઈને કરવાની જ નહીં. ભૂલી જ જવાનું. ભલે ભલે કાંઈ વાંધો નહીં. ન કહું કોઈને. કોટવાર આજ ગોહિલ વાળમાંથી
રાજબાના કાગળિયા આવ્યા છે, તો આપણે એને સાસરે વળાવવાની છે. તો બેન રાજબાને મારી પાસે બોલાવો. હા, ચાલો બેન રાજબા. સાસરીએ વળાવવાની છે બેન. હા, સાસરીએ વળાવવાની છે. હમા મારા વીરને. હા બેન. હા ભાઈ, હા. આજે મને બોલાવવાનું કારણ? બેન બોલાવવાનું કારણ એ જ છે કે તારા હાર વેલમાંથી એ કાગળિયા આવ્યા છે, એટલે તને સાસરે વળાવવાની છે બેન. હા ભાઈ, પણ મારી એવી થોડીક ઈચ્છા છે હા, હા. કે વેલડાના સાથીદાર તમે થાવ વીરા. બેન રાજમાં અનેક જાતના કામ હોવાથી મારથી આવી ન શકાય, પણ મારો જમણો હાથ એ કોટવાર છે ને એ આવશે. હા બેન, કારણ કે આવા લબાસા હું જ હારું છું. બોલવામાં ધ્યાન રાખ, બોલવામાં ધ્યાન રાખ. નહીં, આવા કામ મારે જ કરવાના. હા, એમ કામ કરવાના. હા, એટલે મારી જીભ એવી છે, બીજું કંઈ નહીં. આ લબાસા છે. મારે જ કરવાના હોય. લબાસા છે. હા, હાલ્યા રાખે, જવા દે. મજાક કરે ભાઈ, મજાક કરે છે. કોટવાર છે હસમુખો છું, હસમુખો. એવો આ કોટવાર છે ને મારો જમણો હાથ છે, અને ઈ છે ને રાજનું રમકડું છે, રમકડું. કે ભાંગી ન નાખો. જાઓ બેન, ભાઈ વીરા. જાઓ વેલના શણગારો બેન માટે. અને કોઈ ઊંચી આંખે જોવે વથા, કોઈ ઊંચી આંખે જોવે તો એની આંખો કાઢી લેવાની, અને કોઈ જીભથી બોલે તો જીવતા જીવાન ખેંચી લેવાની. હે ભલે બાપુ, લે તલવાર. એ નહીં હાલે. કઈ? મારી પાસે સ્પેશિયલ પડી છે. એમ ભલે ભલે. હા હા, જાઓ કોટવાર. હા, ભલે ભલે ભલે. ચાલો દાસ દાસી બધા હાજર થઈ જાઓ. બેનના વેલડા શણગારો કરિયાવરના 12 ગાડા ભરાઈ ચૂક્યા છે. મહારાજનો હુકમ છે ગોહિલવાડ સુધી આપણે વેલડું પહોંચતું કરવાનું છે. વેલડાનો સારથી બની રાજનો કોટવાર તમારી સાથમાં છે. કોના બાપની તાકાત છે કોઈ વેલડાની સામે જોઈ શકે? ચલાવો આગળ વેલડું.